સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 11મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1453મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1104મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર આપણને પરિપક્વ નિશ્ચય કોને કહેવાય એની વાત તો કરી, પરંતુ કહેવાય છે કે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ જેને પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પ્રશ્ન બહુ અદ્ભુત છે, કારણ કે ભગવાનનો નિશ્ચય થયો હોય એમ આપણે માનીએ છીએ, પરંતુ હકીકતની અંદર પરિપક્વ નિશ્ચય છે કે પછી અપરિપક્વ નિશ્ચય છે એ તો આપણને બહુ કંઈ સમજમાં આવે એવું છે નહીં. પણ પરમહંસોએ કરુણા અને કૃપા કરીને આપણને નિશ્ચયની એક અદ્ભુત વાત સમજાવતા આપણને કહે છે કે એને કેવી પ્રકારના સંકલ્પ થાય. ઘાટ અને સંકલ્પની વાત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કરીને પ્રવર્તેલી છે. અને એ પ્રમાણે મહારાજને પ્રશ્ન પૂછે છે ત્યારે મહારાજ પોતે જવાબ આપે છે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. કે પહેલામાં પહેલું લક્ષણ તો મહારાજ અહીંયા આગળ આપણને બતાવે છે પરિપક્વ નિશ્ચયની, કે મારે સર્વ પ્રકારે પ્રાપ્તિ થઈ રહી છે. પ્રાપ્તિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે લોક જગતની અંદર તમે જુઓ તો પોતાના મનની અંદર જે ઈચ્છા હોય તે વસ્તુ પ્રાપ્ત થાય એટલે પ્રસન્ન મુદ્રાની અંદર પોતે રહેતો હોય છે. પરંતુ અહીંયા આગળ તો મહારાજ આપણને એ કહે છે કે આપણને પરિપક્વ નિશ્ચય થયો છે એટલે મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, મારે હવે કાંઈ કરવું બાકી રહ્યું નથી. આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખામી ન રહી. આપણને આ પ્રમાણે ચેષ્ટા પછીના જે પદની અંદર આપણે બોલતા હતા એની અંદર આ વાક્ય આવે છે, તો આપણને પ્રાપ્તિ થઈ છે એનો આપણે વિચાર કરીએ તો જ આપણને આપણા જીવનની અંદર પરિપક્વ નિશ્ચય થયો છે એની ખબર પડે એમ છે. બાકી એના વગર તો આપણે જાણીએ એ પ્રમાણે ભલે ને કોઈ એમ કહેતું હોય પણ છતાંય કહેવાય છે કે પ્રાપ્તિની જ્યારે વાત આવે ત્યારે માણસ માત્રને રમત જગતની અંદર જ્યારે ક્રિકેટની અંદર સેન્ચુરી મારવી હોય એવી એની ઈચ્છા હોય ત્યારે એની ઈચ્છા પૂરી થાય તો એણે એના જીવનની અંદર ક્રિકેટ જગતમાં એને પ્રાપ્ત કર્યું કહેવાય. ઉદ્યોગ જગતની અંદર વિશ્વના તમામ ટોચના ઉદ્યોગપતિઓની અંદર પહેલો નંબર જ્યારે એનો આવે ત્યારે એને પ્રાપ્ત કર્યું કહેવાય. સંગીત જગતની અંદર તબલા વાદક હોય કે ફ્લૂટ વાદક હોય કે પછી વાયોલિન વાદક હોય એની અંદર પોતે પારંગત બને
અને નંબર 1 આવે ત્યારે એને એટલું સમજી લેવાનું થાય કે મારે હવે જે પ્રાપ્ત કરવાનું છે એ મેં પ્રાપ્ત કરી લીધું છે. પરંતુ આધ્યાત્મિક જગતની અંદર તો આવી કોઈ સાધન અથવા તો કહેવાય છે કે એના પ્રકારની કોઈ મોટપ નથી, પણ આધ્યાત્મિક જગતની અંદર તો કહેવાય છે કે એને મનની અંદર એમ રહે કે મને જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એટલે હવે મારે કાંઈ કરવું રહ્યું નથી એવું અંતરની અંદર એને દ્રઢ રહે. અને એનાથી આગળ આપણે જાણીએ છીએ કે ગોપીઓ જેવી ગોપીઓને જ્યારે ભગવાન પ્રત્યક્ષ પ્રગટ ભગવાન મળ્યા અને એના કારણે કરીને ગોપીઓ પણ એક વખત તો એવું બોલી કે જ્યારથી ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે ત્યારથી મને એમ રહે છે જે મારે સંસારના સુખ ખારા ઝેર જેવા થઈ ગયા છે. હવે આધ્યાત્મિક જગતની અંદર કરવાનું તો આપણે આટલું જ છે, બીજું કાંઈ કરવાનું નથી. કારણ કે સંસારની અંદર આપણને જન્મ જન્માંતરથી મોહ વ્યાપેલો હોય છે અને એ મોહના કારણે કરીને આપણા જીવનની અંદર આપણે એમાં ડૂબેલા હોઈએ છીએ. પણ એમાંથી બહાર નીકળી અને આપણને અમૃતનો ઘૂંટડો આવે અને જેમ અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ જાય એમ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, પ્રગટ ભગવાન મને મળ્યા છે, એ પ્રકારનો વિચાર એના અંતરની અંદર બરાબર દ્રઢ રહે એ મહત્વની બાબત છે. અને એ પ્રમાણે જ્યારે ન રહે ત્યારે મનની અંદર સમજી લેવું કે હવે એને જીવનની અંદર કરવાનું ઘણું બાકી રહ્યું, પણ પ્રાપ્તિ થઈ ગઈ એટલે ભગવાન અને સંત મને મળ્યા. આના દેહે કરીને આ લોકની અંદર ભગવાન અને સંતની પ્રાપ્તિ મને થઈ. નિષ્કુળાનંદ સ્વામી પોતાની કલમ વડે કરીને લખેલા સંત વિના રે સાચી કોણ કહે એ પદની અંદર બીજા પદમાં કહે છે કે જેવા એ સંત શિરોમણી અને તેવા હરિ સમ શિરમોડ નિષ્કુળાનંદ નિર્ભય થરે નિષ્કુળાનંદ નિર્ભય થઈ ન ચડે એ બેની જોડ અનુપસંતને આપુપમા. એટલે આવી જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યાર કહે છે નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે મહારાજ અને સ્વામી આપણને મળ્યા એટલે આપણે ધન્ય બની ગયા છીએ. અને એનાથી વધારે આગળ આપણે જોવા જઈએ તો જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય સેવક એવા જે બાલમુકુંદ સ્વામી એ પોતે તે વખતના સમયની અંદર તો નિષ્કુળાનંદ સ્વામી પોતે આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આ જગતની અંદર ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ એનાથી વિશેષ બીજું કાંઈ સમજવાનું છે નહીં. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો સારંગપુરની અંદર બાલમુકુંદ સ્વામી પોતે જ્યારે ઉતાવળી નદીની અંદર સ્નાન કરવા માટે જતા અને તે વખતના સમયની અંદર સારંગપુરના મંદિરના કામકાજ ચાલતું હતું અને તે વખતના સમયની અંદર સંતો બધા થોરની વાડો કરતા હશે અને ત્યારે બાલમુકુંદ સ્વામી પોતે ત્યાં આગળ આવ્યા અને આવીને પૂછ્યું કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ છે? અને ત્યારે સંતોએ કહ્યું કે ના સ્વામી તો બહાર ગુજરાતમાં છે. અને ત્યારે બાલમુકુંદ સ્વામી આ સંતોને સેવા કરતા જોઈ અને બોલ્યા કે આ સેવા તો આપણે જાણીએ એ પ્રમાણે મહારાજના વખતની અંદર મહારાજની સેવા બધાને મળી, પણ મહારાજની સાથે એમના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ જે ગુણાતીતાનંદ સ્વામીની જોડે મૂર્તિ પધરાવવાની જે ઉપાસનાની સાચી રીત છે એ સેવા મહારાજના વખતમાં ઘણા બધાને મળી નહોતી. એ સેવા તમને મળી છે, માટે તમે બધા સેવા કરી લેજો.
આ પ્રમાણે તે વખતના સમયની અંદર બાલ મુકુંદ સ્વામીએ આ પ્રમાણે જે આપણને તમને પ્રાપ્તિ થઈ છે એ શાસ્ત્રીજી મહારાજ સખી તમને આ વાત સમજાણી છે અને એ જ તમને મળ્યા છે. એટલે એની વાત જ્યારે આમ સમજાવીને ત્યારે આપણને સહેજે સહેજે વાત સમજાય. મહારાજે મધ્યના 59ના વચનામૃતમાં પણ લખ્યું છે કે ભગવાન અને ભગવાનના સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને તો મળતી નથી. આ પ્રમાણે આપણે જાણીએ તેમ મહારાજના આ વચનોને આપણે વિચારીએ તો આપણને ખબર પડે કે આપણે હવે કરવું કાંઈ રહ્યું નથી. અને અહીં મહારાજ પોતે આગળ જ વાત કરતા કહે છે કે જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. સમજવાનું નિશ્ચયની અંદર તો આટલું જ છે. નહીતર દુનિયાની અંદર દરેક વ્યક્તિ ભગવાનનો મહિમા તો ઓછા વધતા પ્રમાણમાં પોતાની શ્રદ્ધા પ્રમાણે એ સમજતા હોય છે. પણ અહીંયા જે મહારાજ કહે છે ને કે જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય થયો અને એક તો પોતાના અંતરની અંદર પ્રાપ્તિનો કેફ ફરે. કારણ કે આપણે જાણીએ છીએ ને કે એક નશાયુક્ત પદાર્થને જ્યારે માનવી પોતે એનો ઉપભોગ કરે છે ત્યારે એનો નશો એને ચડેલો રહે છે. એમ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ એટલે સવારે થઈ છે અને સાંજે પાછી મટી જશે એવું નથી. 360 દિવસ, દિવસના 24 કલાક, કલાકની 60 મિનિટ, મિનિટની 60 સેકન્ડ, સેકન્ડે સેકન્ડે આપણને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે એનો આપણા અંતરની અંદર આપણને કેફ રહેવો જોઈએ. અને જો એ કેફ રહે ને તો જ આપણો પરિપક્વ નિશ્ચય કહેવાય. એટલે આ પ્રત્યક્ષ ભગવાન જ્યાં રહ્યા છે ત્યાં જ પરમધામ છે. આ વાત પણ મહારાજે આપણને સારંગપુરના 7ના વચનામૃતની અંદર વાત કરતા સમજાવી છે. અને એની અંદર પણ આપણને કહે છે કે આવું જ્યાં આગળ મનોમય ચક્કરની ધારા કુંઠિત થતી હોય ત્યાં આગળ આપણે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. હવે આ બહુ વાત સમજવા જેવી છે. કારણ કે મનોમય ચક્ર તો દરેક વ્યક્તિનું કેટલું બધું ચાલે છે. એની કોઈ ગતિ કે કિલોમીટરનું એનું માપ નથી હોતું. અત્યારે આપણે વાત કરીએ છીએ અને અમેરિકા બોલો તો 10,000 કિલોમીટર અમેરિકા પહોંચી જાય. જે જોયું હોય, જે અનુભવ્યું હોય, જે સાંભળ્યું હોય, જે ખાધું હોય, જે વિચાર્યું હોય એ બધું જ આપણને તરત જ યાદ આવે છે. ને ગમે તેટલું દૂર હોય તો પણ સ્વામી કહે છે કે આપણને તરત જ પકડાઈ જાય છે. તો આપણે જાણીએ છીએ કે મનનું ચક્ર છે. હવે એવું જે મનનું ચક્ર છે એ ક્યાં આગળ આપણું બંધ થાય? તો એક જ રસ્તો મહારાજ આપણને કહે છે કે જેમ સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની અંગુલીમાંથી છૂટું મૂક્યું અને ફરતું 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 કહેવાય છે કે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર કુરુક્ષેત્રમાં ગયું અને ત્યાં આગળ સ્થિર થયું. અને ત્યારે ભગવાને કહ્યું બસ એ જગ્યા ઉપર આપણે આ પ્રમાણે કહેવાય કે મહાભારતનું યુદ્ધ ખેલાશે. એટલે શું છે કે મનોમય ચક્ર એટલે કહેતા કે સુદર્શન ચક્રની ધારા કુંઠિત થઈ અને ત્યાં સ્થિર થયું. એમ આપણું મન પણ જ્યાં પ્રત્યક્ષ ભગવાન હોય ત્યાં જ આપણું મન સ્થિર થાય તો એ જ પરમધામ છે. આ વાતને આપણે બરાબર અંતરની અંદર વિચારવાની છે. સ્વામી કે આ લોકની અંદર નાના બાળકને એક રૂપિયો જોઈતો હોય તો રૂપિયોને મળી જાય ત્યારે કેટલો અંતરમાં આનંદ થઈ જાય. એને 5 પૈસાનો બરફનો ગોળો ખાવો હોય અને તમે લાવી આપો તો કાંકલી કૂટવા માંડે, ઠેકડા મારવા માંડે, આનંદ થઈ જાય. એને એટલા પદાર્થની અંદર એને પ્રીતિ છે એટલે એટલું દેખાય એમાં એને પોતાને અંતરની અંદર આનંદ થતો હોય છે. જ્યારે આપણે તો આ લોકના કોઈ પણ સુખ 14 લોકની અંદર ક્યાંય પણ સુખ છે એવું કોઈ મોટાએ કલમ લખી જ નથી. એટલે એટલા માટે થઈને મુક્તાનંદ સ્વામી કહે છે કે 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અળગા રહે 3 તાપ આગી રે. આ સરસ મજાના એમના પોતાના લખેલા કીર્તનોની અંદર આટલી મજાની વાત મુક્તાનંદ સ્વામી કરે છે.
તો ક્યારે કરે? તો એમણે પોતે પ્રભાતીયના ગ્રંથ કીર્તનો બનાવ્યા અને એની અંદર પણ પોતે શરૂઆતની અંદર જ આપણને સમજાવીને કહે છે કે ધ્યાન ધર ધર્મના પુત્રનું જે થકી સર્વ સંતાપ નાશે. પછી બહુ મજાની વાત કરે છે કે કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. હે ધ્યાન ધર ધર્મના કુંવરનું, ધર્મના કુંવરનું, જે થકી સર્વ સંતાપ નાશે. કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી પરે. કોટી સૂર્ય અને કોટી ચંદ્ર, એ કરોડ કરોડ સૂર્ય અને કરોડ કરોડ ચંદ્રની કાંતિ ઝાંખી થાય અને એવા જે ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે એ તો એવા તારા ઉર વિશે નાથ ભાસે. આપણને મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે હે માનવ, તારા અંતરની અંદર એ ભગવાન બેઠા છે, પણ તને એના પ્રાપ્તિનો અંતરની અંદર આનંદ નથી, પ્રાપ્તિનો કેપ નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું ને કે રાજાનો રાજકુંવર હોય એ પોતે મૂળાવાળો મૂળા લઈને જતો હોય ને જોઈને રડવા લાગે કે મને આમાંથી મૂળો ક્યારે મળશે. પણ આપણે સમજી શકીએ છીએ કે મૂળા તો આવા મૂળા તો એને રાજગાદી મળશે ત્યારે કેટલાય મળવાના છે, અને આ રાજાના રાજ્યનો અધિકારી છે એવી એને ક્યાં ખબર છે. એમ આપણને પણ ઘણી વખત અંતરની અંદર ખબર નથી હોતી, એના કારણે કરીને આપણે ઢીલા રહીએ છીએ. પણ અહીંયા વિચાર કરવાનો કે મને તો પ્રત્યક્ષ ભગવાન પ્રાપ્ત થયા છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણા જીવનની અંદર આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને મહારાજે કહ્યું ને, મહારાજે કહ્યું કે આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન પૃથ્વી ઉપર હંમેશને માટે પ્રગટ રહે છે. છેલ્લાના 27ના વચનામૃતની અંદર મહારાજે પોતે વાત કરી. મહારાજ કહે છે કે શાસ્ત્રે કહ્યો એવો જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માન, એ જે 5 વર્તમાન છે, એ 5 વર્તમાન જ્યાં હોય, જે સંતને વિશે હોય, એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. હવે આ જે વાત આપણને સમજાવે છે એ કેટલી મોટી વાત છે. આવી રીતે આપણા જીવનની અંદર આપણે વિચારીએ તો ખબર પડે તો આપણને એવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે ભગવાન અને સંત જે બોલે છે તે સત્ય બોલે છે, અને સત્ય છે એટલે સત્ય બોલે છે. ઘણી વખત ખોટા ને સાચું કહેવું હોય તો કદાચ બોળા માણસો એને માની લે, પણ પછી પોતાના જીવનની અંદર એને અનુભવ થાય ત્યારે કે આ ખોટું છે એમ થઈ જાય. પણ જ્યારે જ્ઞાન થાય ને પછી વાંધો ન આવે. જેમ યોગીજી મહારાજ પોતે દ્રષ્ટાંત આપતા ને કે એક વખત એક ભાઈ પોતે હીરાનો ધંધો કરતા હશે, અને એવા સમયની અંદર અને બહેનનો દીકરો ભાણેજ, એ ભાણેજ પણ ઘરની અંદર હશે, અને તે વખતના સમયની અંદર એની માતાએ કીધું કે બેટા એક કામ કરે, તારા મામા પાસે જા અને આ એક આપણા કબાટની અંદર કાગળમાં હીરો પડ્યો છે, એને લઈને તું આપી આવે અને એમાંથી જે કંઈ પૈસા આવે એ વટાવીને લેતો આવો, એટલે આપણે ઘર સંસારમાં કોઈ તકલીફ પડે નહીં. પછી તો ભાણો ત્યાં ગયો અને તે વખતે
મામાએ એને જોયો તો ખબર જ હતી કે આ કાચનો કટકો છે, આ હીરો તો નથી. પણ તે વખતે કહ્યું કે તારે કેટલા પૈસા જોઈએ છે, એટલે તું અત્યારે આ પ્રમાણે કે મારી ભેગો આવી જા અને મારી જોડે કામ કરવા માંડ અને પૈસા ઘરે આપતો આવો. એમ કરીને એને પૈસા આપીને કહ્યું કે લે આ હીરો છે ને તારે અત્યારે તારા ઘરે મૂકી રાખજે, પછી જ્યારે એની સારી કિંમત આવશે ત્યારે તે વખતે આપણે એને કાઢી નાખશું, અત્યારે તું મૂકી આવ. એટલે એમ કરીને તે વખતના સમયની અંદર મામાએ પોતે ભાણાને આ પ્રમાણે કીધું અને ભાણો તો પછી કબાટની અંદર કાગળમાં વીંટેલો હીરો મૂકીને આવી ગયો અને અહીંયા આગળ મામાની જોડે ખૂબ સારી રીતે પોતે એ હીરાનું પારખું બની ગયો. અને પછી બહુ સારી રીતે, એટલે કહેવાય ને કે જેવું મામા બરાબર હીરાને પારખી શકે એવી રીતે આ ભાણો પણ પોતાના જીવનની અંદર પારખી શકે એવી પ્રકારની એને સમજણ પ્રાપ્ત થઈ ગઈ. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એમ એક વખત એના મામાએ કહ્યું કે ભાણા એક કામ કર હવે, કે ઓલો હીરો તારે ઘરે પડ્યો છે ને એ તું લઈ આવ, એટલે આપણે અત્યારે સિઝન સારી છે અને એની અંદર આપણે એને કાઢી નાખીએ. અને પછી તો હીરો ભાણો પોતે ત્યાં આગળ પોતાને ઘરે જાય છે, કબાટની અંદર મૂકેલો હીરો કાગળની અંદર વીંટેલો હતો એ લઈને એ પોતે તે વખતના સમયની અંદર ચાલતો ચાલતો એ પોતે તે મામાની પેઢીએ આવે છે. ત્યારે એને એમ થયું કે લાવને જોઉં તો ખરો આ કેટલી કિંમતનો આવે એમ છે. અને જ્યારે જોયું ત્યારે એને પોતાને અનુભવ થઈ ગયો કે કાચનો ટુકડો કોને કહેવાય અને હીરો કોને કહેવાય, એની એને અનુભૂતિ થઈ ગઈ હતી, એ શીખી ગયો હતો. એટલે એને તરત જ કહ્યું કે આ તો કાચનો ટુકડો છે. હવે જ્યારે એ ભાણો પોતે મામાની પાસે આ લઈને આવ્યો ને ત્યારે મામાએ કીધું હોત તો ભાણાને મનમાં એમ થાત અથવા તો બેનને મનમાં એમ થાત કે અમારો હીરો પડાવી લેવો હશે અને એના કારણે કરીને એમણે કાચનો ટુકડો કીધો હશે, પણ હકીકતમાં તો હીરો છે. અને ત્યારે તે વખતના સમયની અંદર ભાણો જ્યારે મામાની પાસે આવ્યો ત્યારે કહ્યું કે ભાણા હીરો લઈને આવ્યો. અરે કે મામા એ ક્યાં હીરો હતો, એ તો કાચનો ટુકડો હતો. અને ત્યારે મામાએ કીધું કે જ્યારે તું લઈને આવ્યો પહેલા ત્યારે કાચનો જ ટુકડો હતો અને અત્યારે કાચનો ટુકડો છે, એ તને જ્યારે અનુભવ થયો ને એટલે ખબર પડી. એમ સ્વામી કહે છે કે ભગવાન આપણને મળ્યા છે એની અનુભૂતિ આપણને થવી જોઈએ. અને એવી અનુભૂતિ થાય ને પછી અંતરની અંદર સંસાર વ્યવહારના કોઈ વિચારો રહે નહીં. જેમ ઊંઝાના પાદર ઉપર તળાવને કિનારે ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન હતા અને એવા સમયની અંદર ત્યાં મહારાજ પોતે સંતો હરિભક્તોને વાતો કરતા હશે. અને ત્યારે તે વખતના સમયની અંદર દિનમણી શર્મા કરીને એક પ્રકાંડ વિદ્વાન પોતે એ ફરતા ફરતા ત્યાં આવ્યા હશે. અને ત્યાં આવ્યા એટલે એમણે પોતે પોતાના જીવનની અંદર બધા આજુબાજુ બેસીને મહારાજની વાતો સાંભળતા એ જોયા. એટલે એ પોતે પણ વાતો સાંભળવા બેઠા, પણ એ પોતે ખરેખર કે માનવશાસ્ત્રના કોઈક જાણકાર હશે. એટલે એમણે પોતે વિચાર કર્યો કે આવી દંત પંક્તિ માણસના જીવનમાં આપણે ક્યારેય જોવા મળી નથી ને હોય પણ નહીં. આવી દંત પંક્તિ જેને હોય ને એ તો સાક્ષાત ભગવાન હોય એમ સમજીને તે વખતના સમયની અંદર એમણે નક્કી કરી લીધું અને મહારાજને વાત કરી કે મને પણ તમારી આ સંત પંક્તિમાં ભેળવો. અને મહારાજ પછી એમને ગઢડે લઈ આવ્યા અને ગઢડે લાવીને ત્યાં આગળ પછી એમને દીક્ષા આપીને નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું. તો આપણે જાણીએ છીએ કે નિત્યાનંદ સ્વામીને કેટલો પરિપક્વ નિશ્ચય દ્રઢ હતો. એટલે એ વખતના સમયની અંદર મહારાજને તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ કહેવાય એ વાતની અંદર પોતે મક્કમ રહ્યા હતા. એટલે એના કારણે કરીને આપણે સમજી શકીએ છીએ કે ભગવાનનો નિશ્ચય ભગવાનપણે આ ભગવાનને ભગવાનના ભાવથી આપણે જોયા હોય એટલે એના કારણે કરીને આપણને એ વાત અંતરની અંદર બેસે. એટલે અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટ કહે છે કે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એ જ મારા માટે પરમધામ છે. હવે પ્રત્યક્ષ ભગવાન વિના તો પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, પરોક્ષથી
ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી, વેદ વેદાંત કહે સત્યવાણી. હે પ્રીત કર પ્રગટ પરિબ્રહ્મ શું, પ્રગટ પરિબ્રહ્મ શું. મહારાજ મુક્તાનંદ સ્વામી આપણને કહે છે કે હે મનુષ્ય, તું પ્રીત કર, પ્રગટ ભગવાનને વિશે પ્રીત કર. કારણ કે પરોક્ષની અંદર તો ભગવાન થઈ ગયા. એ ભગવાનને આપણે માનવા, પૂજવા, એને વંદન કરવા એ બધું બરાબર છે, પણ કહે છે કે આપણા કલ્યાણ માટે થઈને તો આપણે માટે પ્રગટ ભગવાન જ જોઈશે, પ્રત્યક્ષ ભગવાન જ જોઈશે. જેમ સંતો વાત કરે છે ને કે છોકરો ઉંમર લાયક થયો હોય અને પછી ઘણી બધી જગ્યાએ એના માટે કન્યા ગોતી હોય પણ કે મેળ પડતો ન હોય, એટલે પછી છોકરો એના બાપને, છોકરો કે એનો બાપ છોકરાને કહે કે બેટા જો આ પેન્ટિંગ ચિતરેલું છે ને એની સાથે તારા લગ્ન કર્યા, તો છોકરો તરત જવાબ આપે કે બાપા આનેથી સંસાર ન ચાલે. એ છોકરાને ખબર પડે છે અને બાપને ખબર પડે છે. એમ સ્વામી કહે છે કે પરોક્ષ ભગવાન છે, એમાં ખોટું નહીં. આપણા શાસ્ત્રો આપણને ભગવાનની જ વાત કરે છે, પણ આપણા માટે આ સત્સંગની અંદર પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાનની વાત અંતરની અંદર દ્રઢ રહેલી છે. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે ભક્તિ ભક્તિ સહુ કહે, પણ ભક્તિમાં વેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ બધે ચારે વેદ. નિષ્કુળાનંદ સ્વામીનો આપણે તો નિષ્કુળાનંદ પર્વ જ્યારે વસંત પર્વ ઉજવ્યું ત્યારે એની અંદર આપણે વાત કરી છે કે નિષ્કુળાનંદ સ્વામી પોતે કેવો ભગવાનનો પ્રત્યક્ષપણાનો અનુભવનો લાભ એમણે લીધો છે અને એના કારણે કરીને એમના અંતરની અંદર આ દ્રઢ પ્રતીતિ બરાબર હતી. એટલે એને લીધે કરીને સ્વામી કે એમને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ માટે કેટલું બધું એમણે લખ્યું. તો સ્વામી કહે છે કે દુનિયાની અંદર દરેક વ્યક્તિ ભક્તિ તો કરે જ છે, પણ કે ભક્તિમાં ભેદ. જેમ સ્વામી કહે છે ને કે 1 રૂપિયો પણ ભારત સરકારનું નાણું કહેવાય અને લાખ રૂપિયા પણ ભારત સરકારનું નાણું કહેવાય, પણ રૂપિયો અને લાખ રૂપિયામાં ફેર ખરો કાંઈ? ગણતરીની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઘણો બધો ફેર છે, અને ભારત સરકારના નાણાંની સામે જોવા જાઓ તો નાણું છે એટલી જ ખબર પડે. પણ અહીંયા તો આપણને સમજાવે છે કે એવી ભક્તિ જો આપણે કરવી તો પ્રગટ પ્રભુની ભક્તિ કરવી. અને એ ભક્તિ કેવી કહે છે તો કે ચારે વેદની અંદર આ પ્રમાણે કહેવાય છે કે પ્રગટ ભગવાનનું ભજન થાય છે. એટલે એટલા માટે થઈને પ્રગટ ભગવાનની જ મહિમાની વાતો આપણે સમજીએ, જાણીએ તો આપણા જીવનની અંદર આપણું કામ થાય છે. જેમ અહલ્યાના પથ્થર બનીને બેઠેલી અહલ્યાના પથ્થરની ઉપર ભગવાન પ્રગટ રામચંદ્ર ભગવાનનો ત્યાં સ્પર્શ થયો ચરણરજનો, અને એમાંથી એ શલ્યામાંથી અહલ્યા ઉત્પન્ન થઈ અને ભગવાને એનું કલ્યાણ કર્યું. તો સ્વામી કહે છે જો પ્રગટ ભગવાન હતા તો આ કાર્ય થયું. એવી જ રીતે આ અસુર પંક્તિની અંદર રહેલો રાવણ અને કુંભકર્ણ, એને પણ જેને કહેવાય ને કે 3 જન્મ લેવાના હતા, એમાંના પહેલા જન્મની અંદર રામ અને લક્ષ્મણ એ ભગવાન પોતે પ્રગટ થયા અને આ પ્રમાણે રાવણ અને કુંભકર્ણનો નાશ કર્યો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો એવું વિરાટ કાર્ય કરવા માટે પણ ભગવાન પોતે મનુષ્ય આકૃતિ રૂપ ધારણ કરીને આ પૃથ્વીને વિશે આવે છે. તો એવી રીતે આપણા માટે અત્યારે આપણને શું સમજવાનું? તો અત્યારે પણ આપણે એ જ સમજવાનું કે જે ભગવાન સ્વામિનારાયણ આજથી 250 વર્ષ પહેલા ગરડાની અંદર બિરાજમાન હતા અને એના એ જ ભગવાન સ્વામિનારાયણ આજે એવા સંત રૂપે મને આ પ્રમાણે મળ્યા છે. એટલે મને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે અને એ બધી જ પ્રકારની પ્રાપ્તિ થઈ. મારે હવે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી. આ પ્રાપ્તિને કારણે કરીને
મારા દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે, એટલો બધો પ્રત્યક્ષ ભગવાનના સંબંધનો ભાવ. અને એના કારણે કરીને ગોપીઓ પણ પોતે બોલીને કે અહમ કૃષ્ણ કે બકાસુર ને અઘાસુર મેં માર્યો, એ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે એમની વૃત્તિ દ્રઢ લાગેલી હતી. એના કારણે કરીને પોતે બોલી શક્યા. તો એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર આવી સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન છે ત્યાં જ પરમધામ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.